બિહારમાં રાહુલ ગાંધીની રેલીમાં વડાપ્રધાનની માતા અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરતમાં કોંગ્રેસ કાર્યાલય ભાજપીઓ પહોંચી તોડફોડ કરી વિરોધ નોંધાવ્યો। બિહારમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સ્વર્ગીય માતા પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે વિરોધ કરાયો હતો। વિરોધ પ્રદર્શનમાં ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરત ભાજપના પ્રમુખ, કોર્પોરેટર તથા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયે પહોંચી રાહુલ ગાંધીનું પુતળા દહન કરી કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી ભારે વિરોધ નોંધાવ્યો। તો કોંગ્રેસ દ્વારા અશોભનીય ટિપ્પણી કરી વિકૃત અને હલકી માનસિકતા છતી કર્યાના આરોપ સુરત શહેર ભાજપ દ્વારા લગાવાયો છે। તો એક સમયે કોંગ્રેસ કાર્યાલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી જતા પોલીસે ભારે જેમતે મામલો શાંત પાડ્યો હતો। આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માતૃશ્રી માટે બિહારની એક રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જે રીતે અપશબ્દો વાપર્યા છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ પણ સંજોગોમાં સાંકી લે એમ નથી। અમે તો એવું માનીએ છીએ કે ભારતની સંસ્કૃતિ માતાના આશીર્વાદ લેવા માટે જન્મી છે અને દરેક ભાઈઓ, દરેક દીકરાઓ જ્યારે માતાજીના આશીર્વાદ લેતા હોય ત્યારે રાહુલ ગાંધીના કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈની પણ માતા હોય, ભલે વડાપ્રધાનની માતા હોય કે એમના મિત્રની માતા હોય, એના માટે અપશબ્દો કેવી રીતે વાપરી શકે અને એટલા જ માટે અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કોઈ પણ સંજોગોમાં સાંખી લે એમ નથી, એટલા માટે આજે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યાલય પર જે તોડફોડ થઈ એ બાબતે શું કહેવાનું છે? કોંગ્રેસ કાર્યાલય ઉપર જે કોઈ પણ કાર્યકર્તાઓનો જે રોષ હતો, જેમના માટે અપશબ્દો માતાજી માટે, કોઈના પણ માતાજી માટે, તમારા માતાજી માટે બી કોઈ અપશબ્દો બોલો તો તમે શાંતિથી રહેશો, એ તમારે નક્કી કરવાનું છે। કોઈના પણ માતાજી માટેના અપશબ્દો કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય। એટલા જ માટે કાર્યકર્તાઓનો રોષ હશે, નાના મોટા કામો ચમકલાઓ થયા છે, એ કંઈ બહુ મોટી ચિંતાનો પ્રશ્ન નથી, પણ જે વાત છે અગત્યની, કોઈની પણ માતા માટે અપશબ્દો કોઈ પણ બોલે એ કોઈ પણ સંજોગમાં કોઈ પણ ચલાવી નહીં લે। પણ વાત કરીએ તો માફી નહીં માંગે તો ભારતીય જનતા પાર્ટી એ આગળના કાર્યક્રમ મેં તમને જાણ કરીશું। હિન્દીમાં આપી દો। બિહારમાં કોઈ ગાંડા માણસે રાહુલજીના મંચ પર જબરજસ્તી ચડી અને નરેન્દ્ર મોદીની મમ્મી વિશે કંઈક ગમે તેમ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો। તેનો હવાલો લઈ સુરતના કેટલાક ધારાસભ્યો હરખ પડુરા થઈ અને શહેર કોંગ્રેસ ઓફિસ આવી અને પ્રોટેસ્ટ કરતા હતા, વિરોધ કરતા હતા। ત્યારે સુરત શહેર કોંગ્રેસ ઓફિસ ઉપર અમારા સોનિયાજીનું મોટું પોસ્ટર હતું, તો આ ધારાસભ્યો અને આ ભાજપના કાર્યકર્તાઓએ ફાડી નાખ્યું, એના પર ઠૂંક્યા, અભદ્ર ગાળો બોલી અને ખૂબ જ અભદ્ર રીતે એમનું વર્તન કર્યું। એનો મતલબ એવો થાય છે નરેન્દ્ર મોદીના માં, રાહુલજીના માં નહીં, આમ ભારતીયોના માં નહીં, કારણ કે નરેન્દ્ર મોદીની ગાડી બચાવવા માટેનું આ ષડયંત્ર છે એ સાબિત થાય છે। આ ભારતીય જનતા પાર્ટી જ્યારે સંસ્કાર અને એનો ઠેકો લઈને ફરતી હોય ત્યારે બીજાની માની હાલત, બીજાની માની સાથે શું વર્તન કરવું એમનું ભાન નથી રહેતું, કારણ કે તેઓ નરેન્દ્ર મોદીની ગાડી બચાવવા નીકળ્યા છે। કારણ કે આજે લોકો જન જાણી ગયું છે કે આ વોટ ચોરી અને ગાડી પર બેઠા છે, એને બચાવવા માટે આપણે બીજાની માનું અપમાન કરવું પડે, જે કરવું પડે તે કરી દેવાનું। એને આજે તેઓએ અમારી કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ કરી, હુમલો કર્યો, પોલીસ સાથે ઘર્ષણ કર્યું ને જે બધું કરવાનું હતું એ બધું છૂટથી કરી લીધું। એ આજે દેખાય છે કે નરેન્દ્ર મોદીનો ગાડી છોડવાનો સમય આવી ગયો છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।